કાશપ જેડો ન કોઈ, જેને દણી અણ જેહડા દીકરા, લખદળ ભાંગે લોય, ઈ ઉગાનું આળસ નહીં. અને ચડું ન પડે ચૂક કમણે, કાશપ રાઉત તેજ પંજર તિમર, ટણ ભયા કાશપ કૂળ ભાણ, અરે અમલા વેળા આપને રંગ હો સૂરજ રાણ. એ સાથે આપણે શરૂઆત કરીએ છીએ આજના આ વ્લોગની. રાજલ અને ગજાવર તો પ્રેક્ટિસની અંદર થઈ અને મેં તમને જે વાત કરી હતી ગજાવરને આજે આપણે દેશી સામાનની અંદર તૈયાર કરીશું અને એની પણ પ્રેક્ટિસ આપીશું. તો આ વિડીયોની અંદર સાથે રહો અને જોતા રહો અમારા ગજાવરની મસ્તી, અશ્વની ટ્રેનિંગનો આ ભાગ બીજો. તો લગામ પહેરાવી અને આપણે દેશી સામાનની શરૂઆત કરીએ છીએ. બડા આને આરોટો મારવાની પહેલેથી ટેવ છે એટલે એ બહાર નીકળીને આરોટો મારી લે એટલે શરીર ઉપર થોડું થોડું કંઈક નાનું મોટું ચોઈતું હોય એ સાફ કરી નીચે થોડુંક આ દળી જેવું છે. આમ વેસ્ટર્ન સામાન જલ્દી થઈ જાય, આ જલ્દી થઈ જાય. બડા હા જે પરફેક્ટ આખો સામાન કરવાનો છે એટલે થોડુંક એ નહીં નવું લાગશે. એ ગજાવર મોઢા કરવાનું કારણ એ જ છે કે એને કંઈક સારું કંઈક નવું આવ્યા રાખે છે રોજ. તો ફાઇનલી ગજાવરને આજે દેશી સામાનમાં તૈયાર કરી દીધો છે. જુઓ આગળ મેં તમને પેલા ચેરબંધ નહીં નહોતું બતાવ્યું પણ નાખી દીધું છે. કારણ કે હરેક વિડીયોમાં એકને એક જોઈને સમય ખોટો તમારો ને મારો બેયનો સમય બગડે એટલે હરેક વસ્તુથી બેન્ડિશ બાંધી દીધા છે, પૂંછટિયું નાખી દીધું છે, ડુમસી આપણે જેને કહી છીએ એ છે. સામાન આજે કમ્પ્લીટ પૂરો કર્યો છે ચેરબંધથી લઈ અને બધું. તો ચાલો હવે આગળ વધીએ અને લંજિંગ આપીએ. તો મિત્રો આપણે શરૂઆતની અંદર અહીંયા લંજિંગ દેશું જે રેગ્યુલર આખો એનો શરૂઆતથી લંજિંગની પ્રેક્ટિસ અહીંયા જ આપણે આપેલી છે એટલા માટે. પછી ધીરે ધીરે ખેતરમાં લઈ જઈશ પણ અત્યારે અહીંયા લંજિંગ દઈ દઈ થોડીક એને મજા આવે, રિલેક્સ થઈ જાય. પછી વળી તંગ ખેંચી અને આગળ જાશું. બસ બેટા બસ ચાલ રટ.
ચાલ કેન્ડર
લંજિંગ દીધા પછી શ્વાસ ઉતારવા માટેની હું આ પ્રોસેસ કરી રહ્યો છું કે જેથી કરી અને લંજિંગનો શ્વાસે ઉતરી જાય અને દોરીની ટેવ પણ પડી જાય. તો બસ એને આરામય થોડો મળી રહે એ પ્રમાણેની આ હળવી પ્રેક્ટિસ છે. આજે તો પરસેવે રેપજેપ થઈ ગયો છે. સામાન ઉતારશું એટલે આપણને ખબર પડશે એટલો પરસેવો વળેલો છે. ચાલ બેટા, શાબાશ. ચલાય ટ્રોટ. ચાલ ટ્રોટ. હવે સીધા આપણે વાડીએ જ જવા દઈ. એની પહેલાં મેં 3-4 રાઉન્ડ લગાવેલા છે. તો ખાસ દેશી સામાનમાં આજે આપણે આખો વિડીયો બનાવ્યો. ગજાવરને પ્રેક્ટિસ આપી અને તમને કેવું લાગે છે એ જણાવજો. તો વધારે તો હવે તમને બતાવું કેટલો પરસેવો વળ્યો છે, કારણ કે આ મારી પરખમ સામાન થઈ ગઈ દેશી છે એટલે. જો અને પાછું ખંજોળાઈ આવે, નવું થાય, આ બધી નવી ટેવ પડે એટલે તો એ તમને હમણાં થોડીક વારમાં બતાવું. લંજિંગ કેટલું તો લંજિંગ આટલું કે ને મામાના ઘર કેટલે દીવો બળે એટલે ડુમસીની તે ને ફૂલ પરસો જો એને ખંજોર આવે એટલે એ આપણને સામું દબાવે. વાંધો નહીં, નવડાવી દઈ. સરસ, બરોબર ને ગજાવર? મજા આવી ગઈ ને? હે પરફેક્ટ નાઈ થઈ ગઈ છે. મસ્ત એની જોરદાર જબરજસ્ત એકદમ રિલેક્સ ફીલ થાય. સવારી પછી નવડાવવું એટલે આમ પરસેવામાં ઘોડાને ગમે. નાહી લીધા પછી અને આમ આપણે કેમ આનંદ કરતા હોય એવી રીતે આનંદ થાય. હે ગજાવર ઘોડો? અને મિત્રો રોટાવેટર પણ આવી ગયું છે. રચકો ને એવું અહીંયા વાવવાનું થશે કદાચ. આ કાતરી છે, ઘણો સમય થઈ ગયો છે. કાતરી કાઢી અને રચકો, ઘોડા અને ગાય બંનેને આનંદ આવે. રાજલની વાલી સાથે આપણે આજનો વ્લોગ અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. અને ફરીથી વેસ્ટર્ન સેડલની અંદર ગજાવરને આપણે જોઈશું અને એની અંદર પ્રેક્ટિસ આપીશું કે કેવી ફરી પાછી પ્રતિક્રિયા આપે છે. હવે તો ટેવ પડી ગયો એવું મને લાગે છે. 2 સામાન આપણે કર્યા તો પાછા હવે એટલે વિડીયો હું પ્રેક્ટિસ રોજ કરાવું છું, પણ એક દિવસ નહીં એક દિવસ આ વિડીયો અપલોડ કરતો રહીશ. એટલે ડેઇલી વ્લોગ આપણે એ રીતે કહી શકીએ. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ઇન્સ્ટાગ્રામ પર RJJ_, ત્યાં પણ સરસ મજાના રીલ વિડીયો હું અપલોડ કરતો હોઈ છું, જોઈ શકો છો. સાથે યુટ્યુબની અંદર તો તમે જોઈ જ રહ્યા છો, ફેસબુકની અંદર પણ RJJ છે. તો મળીએ, ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય. ભારત માતા કી જય. જય હિન્દ.